નમસ્તે મિત્રો, હું શશીભાઈ સરવૈયા ભાવનગર અને આજ વાત કરવી છે અમારા ભાવનગરની જે ગોહિલવાડ અને ઉર્ફે ભાવેણા તરીકે ઓળખાતું આજે ભાવનગરના નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની 112મી જન્મ જયંતિ નિમિત્તે હું ભાવનગરની ભાવેણાની તમામ જનતાઓને અભિનંદન પાઠવું છું અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની જયંતિને નિમિત્તે એક વાત સ્પષ્ટ ભાવનગરની જનતાને કહેવા માગું છું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જ્યારે અખંડ ભારતના એકીકરણની વાત આવી ત્યારે સૌપ્રથમ સરદાર પટેલ સાહેબના હાથમાં અર્પણ કરનાર નેક નામદાર મહારાજ કૃષ્ણકુમારસિંહજીને વંદન અને તમામ જનતાને એ પણ સાથે એક નિવેદન કરવા માગું છું કે 500 લગભગ 64 રજવાડાઓ એક થઈ અને અખંડ ભારતની રચના કરવામાં આવી અને નેક નામદાર મહારાજ સાહેબને ભારત રત્નથી નવાજવામાં આવે તેવી ભાવેણાની જનતા અવારનવાર રજૂઆતો કરતી હોય છે અને માંગ પણ કરે છે, છતાં પણ આજ સુધીમાં એક પણ રાજકીય પાર્ટી હોય તેને ભારત રત્નથી નવાજવામાં આવ્યા નથી. તો તમામ લોકોને નિવેદન કરું છું કે આવનારા સમયમાં આવી માંગ ઉઠાવતા થાય, રાજકીય નેતાઓને પણ ખ્યાલ આવે કે ખરેખર ભારત રત્નથી પણ મોટા અમારા મહારાજા સાહેબ હતા એવું લોકોને સમજાવવાના પ્રયત્ન કરે. અને રહી વાત ભાવનગરની, તો એક સમયમાં ભાવનગર ધગમગતું કહેવામાં આવતું. અહીંયા ચારેક વાર બંદરોથી સજ્જ હતું. તેવા સમયમાં ભાવનગરનું એવું માનવામાં આવતું કે ભાવનગર સ્ટેટ એક સમયમાં સોના જેવું ખીલ છે, પણ ખરાબ રાજનીતિઓના કારણે આજ સુધી ભાવનગરને સારું સ્થાન પ્રાપ્ત નથી થયું. બેરોજગારીના પ્રશ્નો ઊભા થયા છે. અહીંયા કોઈ મોટી ફેક્ટરીઓ આપવામાં આવી નથી અને જે તે બંદરો જે તે સમયમાં ધગમગતા હતા તે બંદરો લગભગ નાશ પામવાની સ્થિતિ ઉપર છે. તો સાથે સાથે હું રાજકીય નેતાઓને પણ એટલું જ કહેવા માગું છું જે ભાવનગરના સ્થાનિક છે અને ભાવનગર ઉપર સત્તા સંભાળે છે તે તમામ રાજકીય આગેવાનોને નેતાઓને પણ એ જ કહેવા માગું છું કે હવે તો જુઓ ભાવનગરની સામે એમ એક સમયનું સોનાના સૂરજ જેવું ધગમગતું ભાવનગર અત્યારે ખંડર જેવી હાલતમાં થઈ રહ્યું છે. તો ખરેખર ભાવનગરના વિકાસ માટે કામ કરે અને તે જ સાચી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાંજલિ હોઈ શકે. આભાર. જય હિન્દ, જય ભાવેણા.